પાંથાવાડા પોલીસની સતર્કતાના કારણે નશાના કારોબારનો મોટો પર્દાફાશ થયો છે. પાંથાવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગુંદરી બોર્ડર ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક ખાનગી લક્ઝરી બસને શંકાના આધારે અટકાવવામાં આવી હતી. બસની અંદર તપાસ કરતા એક મુસાફર પાસેથી સેલોટેપથી લપેટાયેલા ગાંજાના 3 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. પોલીસે આશરે 1 કિલો 946 ગ્રામ એટલે કે અંદાજે 1.94 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત ₹97,300 જેટલી થાય છે. આ સાથે પોલીસે આરોપી પાસેથી રોકડા ₹90,000 અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,97,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ ગાંજો ભેમાજી માળી દ્વારા આપવામાં આવ્યો હતો અને તે મુંબઈમાં મહેન્દ્રભાઈ ભેમાજી માળીને પહોંચાડવાનો હતો. પોલીસે હાલ મોડારામ ખાસાજી નામના આરોપીની ધરપકડ કરી છે અને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી અને અન્ય 2 વોન્ટેડ આરોપીની સઘન શોધખોળ પણ શરૂ કરી છે.